નવસારી શહેર પાસેથી પસાર થતી પૂર્ણ નદીમાં દરિયાઈ ખારાશ અટકાવવા તેમજ શહેરને પીવા અને ખેડૂતોને સિંચાઈ માટે મીઠું પાણી મળી રહેવા એવા ઉમદા હેતુથી નવસારી તાલુકાના વેરાવળ ગામથી પસાર થતા જે સામેના કસ્બા ગામ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 120 કરોડ રૂપિયાના ખર્ચે ટાઇડર રેગ્યુલેટરી ડેમ બનાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ ડેમનું કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થતાં આ ચોમાસામાં વેરાવળ ગામના ખેડૂતોને તેમની નદી કિનારાની કિંમતી ખેતી જમીન ખોવાનો વારો આવ્યો છે। ડેમનું નિર્માણ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ડેમના દક્ષિણ તરફના ભાગે બનાવેલો કાચી માટીનો 30 મીટરનો પાળો ગત મહિનામાં 24 જુલાઈએ આવેલા પૂર્ણા નદીમાં ઘોડાપુર આવ્યા હતા તેમાં ધોવાઈ ગયા હતા, જેને લઈને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો ત્યાંના આજુબાજુના કિનારામાં આવેલી જે ખેતી છે તેમને પણ જે નુકસાન આગામી સમયમાં ખૂબ જ મોટું થાય તેવી પરિસ્થિતિ છે, કારણ કે આખો વેન બદલાયો છે। ત્યારે જે કાચી માટીનો 30 મીટરનો પાળો ગત મહિનામાં 24 જુલાઈએ આવેલા પૂર્ણા નદીના ઘોડાપુરમાં તૂટી જતા નદીના ધસમસતા પાણીએ વહેણ બદલી નાખ્યું હતું, જેના કારણે વેરાવળ ગામની નદી કિનારાની 3 થી 4 વીઘા જમીનનું મોટા પાયે ધોવાણ થતાં ખેડૂતોને ભૂખ્યા સુવાનો વારો આવ્યો છે। તો દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે વહેણ છે તે બદલ્યો છે અને તેના કારણે ખેડૂતોને મોટું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે યોગ્ય રીતે પ્રોટેક્શન વોલ ન બનાવતા આજે ખેડૂતોએ જમીન ખોવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ રોષ સાથે જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆત કરી છે અને ગામના લોકો અને ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે, કારણ કે જે આ ડેમ જે બનાવવામાં આવ્યો છે પરંતુ પૂરનું પાણી જે ભયંકર વહી રહ્યું હતું, જેના કારણે આખો વેન બદલાઈ જતા ખેડૂતોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે। અંકિતાબેન બિપિનભાઈ પટેલ નામ છે। આજે 12 વીઘા જમીન છે અમારી અને આજે એક કાલથી આ પરિસ્થિતિ ચાલી રહી છે, ધોવાણ કામ ચાલી રહ્યું છે। આજ સુધી હજી સુધી બી એનું નિરાકરણ થઈ રહ્યું નથી। આજે જે અમે વરસથી ખેતી કરીએ છીએ એનું ડેમના લીધે આજે ઘણું મોટું એવું અમારું નુકસાન થઈ રહેલું છે ને હજી બી આ થતું જ છે। આ દિવાલ જ્યાં સુધી ડેમની તૂટશે નહીં ત્યાં સુધી આ પાણી અટકવાનું નથી। અમારી એક જ માંગ કે અમારી જમીન જે રીતના ધોવાઈ છે તે જ રીતના અમને અમારી જમીન પાછી જોઈએ। જે રીતના હતું એ જ રીતના અમને પ્રોપરલી બધી તૈયાર વ્યવસ્થા જે રીતની અમારી જમીન છે એ જ રીતના અમને જમીન જોઈએ પાછી। અને આ ડેમ હવે બાંધવા માટે અમે પરમિશન આપવાના નથી, કેમ કે જે ખેતરમાં પાણી 18 ફૂટ 26 ફૂટે જે પાણી આવતું હતું તે હવે 18 ફૂટે પાણી ચાલતું થઈ ગયું છે। હવે પછીનો અમારો એક જ ઈલાજ આ ખેતરમાં કાં તો તમે જમીન અમારી લઈ લેવો ક્યાં તો તમે ડેમ બાંધો। આ એક અમારી માંગ કે ડેમ બાંધવાના હોય તો અમારી જમીન બી તમે લઈ લેજો અને ડેમ અમારે હવે પરમિશન ડેમ બાંધવાની અમે આપવાના નથી, કાં તો ખેતર જ લઈ લેજો તમે। ડેમ જો બાંધવાના તો તમે ખેતર જ લઈ લેવાનું, તો અમને કઈ નહીં જોઈએ બીજું, કેમ કે આ જમીન ધોવાથી જ રહેવાની। જે દિવસથી ડેમ બંધાય તે દિવસથી અમે કહેતા આવેલા છે સેબ લોકોને કે તમે અહીંયાથી દિવાલ કરો, અહીંયાથી દિવાલ કરો, અમારી કોઈ વાત સાંભળતું નથી। અમે નથી કહેતા એવું બી નથી જણાવતા એવું બી નથી, એમને બધી જ જાણ કરતા રહેતા હતા કે તમે આ દિવાલ બનાવી અમારી પ્રોટેક્શન દિવાલ બનાવી આપીએ લોકોને કે ચાલ તમને ધોવાણ નહીં થાય એ રીતના। અમે કહીએ કે આ ધોવાણ થાય નહીં તે રીતના દિવાલ બનાવી, તમે ખાલી દિવાલના હાર ખાલી પથ્થર મૂકી દીધી, એ દિવાલ બાંધેલી કહેવાય તમારી વોલ?